કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 કમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 1 કમ્પોઝર દ્વારા HTML ફોર્મની રચના. આ ચેપ્ટરમાં આપણે ફોર્મ એટલે શું, ફોર્મ કેવી રીતે બનાવી શકાય, અહીંયા આપણે બે પ્રકારે ફોર્મ બનાવતા શીખીશું. એક HTML એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બીજું જે છે એ છે એક રેડી સોફ્ટવેર છે જેને કમ્પોઝર તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તો એ સમજીએ કે ફોર્મ એટલે શું. આજકાલ આપણે બધા જ જેમ જાણીએ છીએ તેમ ઇન્ટરનેટના વધતા ઉપયોગની સાથે ઘણી બધી માનવ ક્રિયાઓ ઓનલાઈન બની છે. આપણી ઘણી બધી માહિતી દૂર સ્થિત કમ્પ્યુટર પર પહોંચાડવાની હોય છે. HTML ફોર્મ વિવિધ હેતુઓ માટે માહિતી મોકલવાની સુવિધા આપે છે. HTML ફોર્મ એ એક કન્ટેનર છે જે યુઝર પાસેથી વિવિધ નિવેશ નિયંત્રકો દ્વારા ડેટા એકત્રિત કરે છે. આ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ એક કન્ટેનર છે. કન્ટેનર એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનું જે સાધન, જેની માટે અહીંયા આપણે ઉપયોગમાં લેવાના છે જુદા જુદા નિવેશ નિયંત્રકો. ઇટ મીન્સ ઇનપુટ એલિમેન્ટ્સ. HTML ફોર્મ વિવિધ નિવેશ નિયંત્રકો. હવે નિયંત્રકો કેવા છે તેની વાત કરીએ તો એની અંદર આવશે લેબલ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, ચેક બોક્સ, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન વગેરે ધરાવે છે. વિવિધ નિવેશ નિયંત્રકોનું કાર્ય ડેટા ઇનપુટ કરવા દેવાનું તેમજ કેટલીક અંશે ડેટાની યથાર્થતા જાળવવાનું. આ બંને ખૂબ જ અગત્યના મુદ્દા છે આ ચેપ્ટરની અંદર. નિવેશ નિયંત્રકો પહેલાં તો આપણે શું છે તે સમજશું અને એના પછી કેવી રીતે બનાવી શકાય HTML દ્વારા અને કમ્પોઝર દ્વારા બંને શીખીશું. તેમજ સાથે સાથે આગળના ચેપ્ટરોમાં જે અહીંયા વર્ડ યુઝ કર્યો છે એટલે કે જે શબ્દ વાપર્યો છે ડેટાની યથાર્થતા. ઇટ મીન્સ તમે અત્યારે આજકાલ તો બધું ઓનલાઈન જ કામ કરો છો, એની અંદર તમે કંઈ પણ ડેટા ફિલઅપ કરતા હો અને તમે જે ભૂલ કરો છો તો તરત જ આગળનું કામ તમારું અટકાવી દે છે. એને જ કહેવામાં આવે છે ડેટાની યથાર્થતા. ઇટ મીન્સ સામેનો પક્ષ શું માંગે છે અને તમે ફોર્મમાં શું ભરો છો, જો સાચું છે તો જ આગળનું કામ કરવા દે છે. અહીંયા વાત કરીએ ઇનપુટ માટેના વિવિધ ટેગ્સ અને ઘટકો. ફોર્મ અથવા તો ફોર્મ કન્ટેનર ઇનપુટ જેવા કે ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ એન્ડ ઓપ્શન. ફોર્મના ઘટકો વિશે વાત કરીએ. HTML ફોર્મ. સૌથી પહેલાં તો આપણે HTML ફોર્મ વિશેની ચર્ચા કરીશું, જેનું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એક પ્રકારની જેને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 9મા ધોરણમાં આપણે થોડું ઘણું આના વિશે ચોક્કસથી ભણી ગયા છીએ અને 10મામાં તો સારો એવો કોર્સ આવે છે. અહીંયા ફોર્મ કેવી રીતે, હંમેશા જે HTML ભાષા છે એની અંદર સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બંને પોઈન્ટ આપવામાં આવે છે. અહીંયા તમે જેમ જોઈ શકો છો એમ સ્ટાર્ટ ટેગ કહીશું અને આને એન્ડ ટેગ કહીશું. એન્ડ ટેગમાં સ્લેશ કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ, ફોર્મ એક્શન register.html method is equal to post input element and close form. હવે આ આખું તમે જે જોઈ રહ્યા છો એક્ઝામ્પલ આપેલું છે જેની અંદર એક્શન પણ લખેલું છે, register.html એટલે કે એ તમારા ફોર્મનું નામ રહેશે, એની મેથડ અહીંયા પોસ્ટ લખેલી છે, અહીંયા વચ્ચેના ભાગમાં એના ઇનપુટ એલિમેન્ટ્સ લખવાના રહેશે અને છેલ્લે ક્લોઝ ટેગ ફોર્મ આપવાનો રહેશે. એટલે કે આ ફોર્મ અને આ ફોર્મની વચ્ચેનું જે લખાણ છે એ આપણને ફોર્મ બનાવવા માટે મદદરૂપ થાય છે. હવે અહીંયા આપણી પાસે 2-3 નવી વસ્તુ છે, જેમ કે એક્શન લખેલું છે ને પોસ્ટ લખેલું છે. આપણે એના વિશે આ જ ચેપ્ટરમાં આગળ વાત કરીએ. આપણી પાસે ફોર્મના 2 એટ્રીબ્યુટ્સ આપેલા છે, એક્શન અને મેથડ. ફોર્મની લાક્ષણિકતાઓ. ફોર્મની લાક્ષણિકતા 3 આપેલી છે, નેમ, એક્શન અને મેથડ. નેમ એટ્રીબ્યુટની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ ફોર્મ
નેમ ઇઝ ઇક્વલ ટુ FRM. અહીંયા કોઈ જ કમ્પલસરી નથી કે તમે ફોર્મનું નામ શું આપો છો, પણ હા જરૂરી એ છે કે તમે જે નામ આપો છો એ જ નામથી ફોર્મ ખુલશે. ફોર્મને આંતરિક નામ આપવા ઉપયોગી છે. જો ફોર્મને નામ આપ્યું ન હોય તો તેવું ફોર્મ બિનઉપયોગી બને છે. જો ફોર્મનું FRM નામ હોય અને તેના એક ટેક્સ્ટ બોક્સનું યુનેમ નામ હોય તો આ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરેલી કિંમત મેળવવા, જો મારે એ ફોર્મની અંદર શું લખેલું છે એની કિંમત જો મારે પાછી મેળવવી હોય તો ચોક્કસથી લખવું પડશે ફોર્મનું નામ, એટલે કે FRM ડોટ યુનેમ ડોટ વેલ્યુ લખી શકાય. તો અંદર જે આપણે જવાબમાં લખ્યું હોય તે આપણને મળશે. આપણે અહીંયા યુનેમની અંદર રામ લખ્યું હતું તો આપણને અહીંયા તે રામ લખેલું દર્શાવશે. વાત કરીએ એક્શન લાક્ષણિકતા. આ લાક્ષણિકતા કયા સર્વર પર અને કઈ ફાઇલને માહિતી મોકલવાની છે તેનું એડ્રેસ દર્શાવે છે. તે કિંમત તરીકે હંમેશા પ્રશ્ન પૂછાતો હોય છે કે એક્શન URL એવું કહેવામાં આવે છે. URL ઇટ મીન્સ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બીજું છે URI યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર. આપણે જે www.google.com લખીએ છીએ તેને URL તરીકે ઓળખવામાં આવે છે. એમ જ અહીંયા પણ એમ જ કહે છે કે તે કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે. ઉપયોગકર્તા જ્યારે ફોર્મની વિગતો ભરી સબમિટ બટન પર ક્લિક કરે ત્યારે આ ફોર્મ શરૂ કરવામાં આવે છે. જેમ કે ફોર્મ action.a.html એટલે કે એ નામની જે કંઈ પણ HTML ફાઇલ છે તેને જ શરૂ કરવામાં આવશે. વાત કરીએ મેથડ લાક્ષણિકતા. મેથડ લાક્ષણિકતા ફોર્મનો ડેટા મોકલતી વખતે અપાતી પદ્ધતિ નિર્દેશિત કરે છે. મેથડ બે પ્રકારની કિંમતો અહીંયા આપણને ભણાવવામાં આવી છે. એક છે ગેટ અને પોસ્ટ. ગેટ અને પોસ્ટ HTTP પદ્ધતિઓ પણ કહે છે. HTTP નો મતલબ થાય છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ટ્રાન્સફર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કમ્પ્યુટરમાં જ્યારે ગૂગલ સર્ચ એન્જિનમાં કંઈ પણ લખીએ અને ટાઈપ કરીને સર્ચ કરાવીએ છીએ તો આપણે જે સર્ચ કરાવવા માટે ડેટા મોકલ્યો છે એ ડેટા ક્યાંક જાય છે, ત્યાં કાંઈ પણ વિગતો પડી છે એ ઉમેરી અને આપણા સુધી પહોંચાડે છે. એટલે આ જે છે ગેટ પદ્ધતિ અને પોસ્ટ પદ્ધતિ એ ડેટા મોકલવા અને ડેટા મેળવવા માટેની ખરેખર પદ્ધતિ કહી શકાય. ગેટ એ ડિફોલ્ટ કિંમત છે. જ્યારે કમ્પ્યુટરમાં આપણે કામ કરશું ત્યારે કમ્પોઝરની અંદર બાય ડિફોલ્ટ ગેટ જ હોય. ઇફ યુ વોન્ટ આપણે જો ઈચ્છીએ તો એને ચેન્જ કરી અને તેને પોસ્ટ કરી શકીએ છીએ. એટલે કે જો મેથડની કોઈ કિંમત ન આપવામાં આવે તો ગેટ ઓટોમેટિક સ્વીકારી લેવામાં આવે છે. ગેટને બરાબર સમજીએ. ગેટ મેથડ એ ફોર્મ ડેટાને URL સાથે જોડી સર્વર તરફ રવાના કરે છે. મેં તમને કીધું તેમ ગેટ એટલે મારે કંઈ પણ માહિતી મેળવવી છે અને હું ગૂગલ સર્ચમાં ટાઈપ કરું છું તો એ વખતે મારી જે મેથડ હશે URL સાથે જોડી અને માહિતી રવાના કરું છું. URL સાથે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઉદાહરણ તરીકે ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં ફોર્મનો ડેટા URLમાં જોવા મળે છે. અહીંયા જે તમને આખું આ દેખાય છે, અહીંયા જે કાંઈ પણ શોધવામાં આવ્યું છે એની માટે ગેટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ગેટ પદ્ધતિ તે એક સમયે અતિ મર્યાદિત માહિતી મોકલવાની સુવિધા આપે છે. તમને ખબર હોય તો તમે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરતા વધીને એક લીટી, એક શબ્દ, બે શબ્દ, એક લિમિટેડ માહિતી મોકલી શકો છો. જ્યારે વાત કરીએ પોસ્ટની તો પોસ્ટ મેથડમાં ડેટાને બ્લોક તરીકે HTTP પ્રક્રિયા સ્વરૂપે મોકલવામાં આવે છે. આ બ્લોક સ્વરૂપે કીધું છે. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલની અંદર બ્લોક એટલે વિસ્તૃત માહિતી. અહીં ડેટાને બોડીમાં વિનંતી સ્વરૂપે મોકલવામાં આવે છે. એટલે કે અહીંયા લખાણની કોઈ જ મર્યાદા રહેતી નથી. પોસ્ટ મેથડમાં ડેટાને URL સાથે જોડવામાં આવતું નથી. મતલબ કે હું જે ડેટા મોકલાવું છું એની સામે જે મને મળે છે એ એક શબ્દ, એક લીટી કે લિમિટેડ નથી હોતું. માટે જે પદ્ધતિ છે પોસ્ટ મેથડ. પોસ્ટ મેથડમાં ડેટાની લંબાઈ પર કોઈ મર્યાદા હોતી. આગળ વાત કરીએ ઇનપુટ ટેગ. ઇનપુટનો ઉપયોગ વિવિધ ફિલ્ડ જેવા કે
ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ વગેરે બનાવવા માટે થાય છે. ઇનપુટ અને /ઇનપુટનો ઉપયોગ કરીને ફિલ્ડ ઉમેરવા માટે થાય છે. ઇટ મીન્સ આ જે પહેલું ઇનપુટ અને આ ઇનપુટ છે તેની સાથે સાથે ખાલી ક્લોઝ ઇનપુટનો ઉપયોગ કરીને પણ કામકાજ થઈ શકે છે. ઇનપુટ ટેગને 3 લાક્ષણિકતાઓ છે. એક છે ઇનપુટ ટાઈપ. આ લાક્ષણિકતા ફિલ્ડનો પ્રકાર નક્કી કરે છે, એટલે કે કેવા પ્રકારનું ઇનપુટ તમે અંદર મૂકવા માંગો છો. બીજું છે ઇનપુટ નેમ. તે ફિલ્ડને આંતરિક નામ આપવા ઉપયોગી છે. અને ત્રીજું છે ઇનપુટ વેલ્યુ. તે ફિલ્ડની પૂર્વ નિર્ધારિત કઈ તમે કિંમત આપવા માંગો છો તે અહીંયા નક્કી કરવા માટે ઉપયોગી છે. ઇનપુટના જે ટેગ્સ કીધા તમને કે ટેક્સ્ટ બોક્સ હોય, પાસવર્ડ બોક્સ હોય, એ બધા માટે જ્યારે નામ લખવામાં આવે તો એ દરેક ખાનાને કંઈક નામ આપવામાં આવે છે. જેમ કે તમે ખાલી ફોર્મ જોયું હોય તો એ ફોર્મની અંદર લખેલું હોય નામ અને પાછળ જગ્યા ખાલી છે. તો એ જે નામ લખેલું છે એ કઈ માહિતી અંદર મૂકવા માંગે છે, તો કે નામની માહિતી મૂકવા માંગો છો. પણ પછીની જે ખાલી જગ્યા છે એની અંદર શું લખશો, તો કે નામ લખીશું. પણ એ નામ કયા પ્રકારે લખીશું, તો કે છે કે ઘણી અંદર લખેલું હોય છે કે ફક્ત કેપિટલ લેટર્સમાં લખો. તો એ થઈ ગઈ એની અંદરની માહિતી. એટલે જે તે ખાનું છે એને પણ નામ હોય, ફિલ્ડનું નામ હોય અને એની વેલ્યુ હોય છે. અહીંયા તમે જે જોવો છો એ છે ટેક્સ્ટ બોક્સ. આ જે પ્રકારનું ટેક્સ્ટ બોક્સ છે એની અંદર આપણે ક્લિક કરી અને કાંઈ પણ લખાણ ચોક્કસથી લખી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં તો આ જે બોક્સ છે એનું નામ હશે, એની અંદર કઈ કિંમત મૂકવા માંગો છો એ કિંમતનું પણ એક નામ હશે. ફોર એક્ઝામ્પલ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ નેમ ઇઝ ઇક્વલ ટુ NM, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રામ. આનો મતલબ એવો થાય છે કે ઇનપુટ ટાઈપ શું છે, તો કહે છે કે ટેક્સ્ટ બોક્સ છે એ આ જ રીતે લખવાનું રહેશે, એની વચ્ચે કોઈ સ્પેસ મૂકવામાં નહીં આવે. ટેક્સ્ટ બોક્સનું નામ શું છે, તો કે નેમ, અને નેમ ઇઝ ઇક્વલ ટુ NM, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેમ. નેમ બરાબર NM છે, આપણે એને સોર્ટ કરી નાખ્યું કે નામ NM ગણ્યું. એની કિંમત શું આપી, તો કહે છે કે એની કિંમત આપણે આપી છે રામ. તે એક જ લાઇનમાં લખવાની સુવિધા આપે છે. આ જે તમને ટેક્સ્ટ બોક્સ દેખાય છે એની લિમિટ છે કે એની અંદર ફક્ત એક જ લાઇનમાં તમે લખાણ લખી શકો છો. તે ડિફોલ્ટ નિવેશ નિયંત્રક કે ફિલ્ડ છે. ડિફોલ્ટ નિવેશ નિયંત્રક એટલે કે ડેટાને ભરવા માટેનું એક સ્પેશિયલ જે ફિલ્ડ છે તેની ડિફોલ્ટ સાઇઝ 20 અક્ષર છે. તેની અંદર વધુમાં વધુ તમે 20 અક્ષર લખી શકો છો. એના જેવો જ દેખાતો પાસવર્ડ બોક્સ, આ તમે જે જુઓ છો તે પાસવર્ડ બોક્સ છે. પાસવર્ડ બોક્સ અને ટેક્સ્ટ બોક્સમાં ફરક શું છે પહેલાં તો એ સમજી લઈએ. ટેક્સ્ટ બોક્સની અંદર તમે જે કંઈ પણ લખાણ લખશો એ દેખાશે, લખાણ વંચાશે. જ્યારે પાસવર્ડ બોક્સ છે જેની અંદર આપણે લખાણ કંઈ પણ લખીએ એ અવાચ્ય સ્વરૂપે હોય છે. એટલે કે લખાણ લખાય છે ખરું પણ આપણને સ્પષ્ટ દેખાતું નથી. સ્પષ્ટ તો નહીં કહીએ પણ દેખાતું જ નથી. તેની જગ્યાએ સિમ્બોલનો ઉપયોગ કરેલો હોય છે, કાં તો ડોટ હોય છે, કાં તો @ હોય છે, કાં તો હેશ હોય છે. આજકાલ બધા જ મોબાઈલને બધું વાપરો છો, ઇન્ટરનેટ, તેની અંદર તમને ચોક્કસથી પાસવર્ડને બધું આવડે જ છે. જેની અંદર જ્યારે પણ તમે પાસવર્ડ ટાઈપ કરો છો ત્યારે ટાઈપ તમે સાચુકલા નંબર કે આંકડા કરો છો, અને સાચુકલા નંબર અને આંકડા જ ખરેખર સોફ્ટવેર વાંચે છે અને પછી જ તમને લોગિન થવા દે છે. ઇટ મીન્સ ફક્ત દેખાતો નથી, બાકી તમે જે લખાણ લખો છો તે જ કમ્પ્યુટર સ્વીકારે છે અને તેને જ ફોલો કરી અને તમને પાસવર્ડ સાચો છે કે ખોટો છે કે છે અને તેના દ્વારા જ તમારું જે પણ લોગિન છે એને ખોલવામાં કે અનલોક કરવામાં આવે છે. તો પાસવર્ડ જે દેખાય છે કેવા સ્વરૂપે હોય છે, તો કે છે કે અવાચ્ય સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ, નેમ ઇઝ ઇક્વલ ટુ પાસ1. એનું નામ અંદરથી આપેલું છે પાસ1. તે ટેક્સ્ટ બોક્સ જેવું જ બોક્સ બનાવે છે, પરંતુ તેમાં સાંકેતિક અક્ષરો લખાય છે. તેમાં ટાઈપ કરવામાં આવતા અક્ષરો વાંચી ન શકાય તેવા સંકેતોમાં ફેરવાય છે.
વાત કરીએ ચેકબોક્સની. તમને અહીંયા જે દેખાય છે રીડિંગ, જેની સામે ખરાની નિશાની કરેલી છે, તેને ચેકબોક્સ તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ તમે ઓનલાઈન માટે ઘણા બધા ફોર્મ ને એવું બધું સબમિટ કર્યું જ હશે ને, એની અંદર તમે જોયું જ હશે કે ઘણામાં ચેકબોક્સ હોય, ઘણામાં ફક્ત ડોટ હોય, ઘણામાં લખાણ માંગે છે, જુદી જુદી વિગતો હોય છે. એમાંનું એક આપણે નિવેશ ઇનપુટ એલિમેન્ટ્સ ભણીએ છીએ, નિવેશ નિયંત્રકો, જેમાંનું એક છે ચેકબોક્સ. એને લખવા માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ CHECK બોક્સ, આ જ રીતે લખવાનું છે. નેમ ઇઝ ઇક્વલ ટુ CHK1. અહીંયા જે CHK1 લખ્યું છે ત્યાં તમે ગમે તે લખી શકો છો. આપણે અહીંયા એને ઇઝી યાદ રાખવા ચેક બોક્સ 1 છે તેવું જણાવ્યું છે. એની વેલ્યુ શું છે તો કે છે કે રીડિંગ છે. હવે નેમમાં તો ગમે તેટલું એક જ નામ લખવાનું હોય, 20 સાઇઝ કહી દીધી. પાસવર્ડમાં પણ એવું કે પાસવર્ડ એક લિમિટનો હોય છે, જે આપણે બધા જાણીએ છીએ. જ્યારે ચેકબોક્સની વાત કરીએ તો તેની અંદર એક કરતાં ઘણી બધી વિગતો હોઈ શકે. લાઈક ચેકબોક્સ જે છે મોટાભાગે હોબી માટે વપરાતું હોય છે. હોબીની અંદર તમારી સામે ઓપ્શન હોય કે રીડિંગ છે, સાયકલિંગ છે, સ્પોર્ટ્સ છે, સિંગિંગ છે. તો એની અંદર જરૂરી નથી કે કોઈને એકાદી જ વસ્તુ ગમતી હોય એઝ અ હોબી. એક કરતાં વધારે પણ માણસને ગમતું હોય છે. તો અહીંયા ચેકબોક્સ જે છે એ એક સાથે એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ કરવાની પણ મંજૂરી આપે છે. આગળ જોઈએ, ફોર્મમાં ચેકબોક્સ ઘટક બનાવે છે. એક જ સમયે એક કરતાં વધુ ચેકબોક્સ પસંદ કરી શકાય. જે આપણે હમણાં જ વાત કરી કે ચેકબોક્સ માટે કોઈ લિમિટ નથી કે તમે એક સિલેક્ટ કરો છો. હા, કોઈને આમાંથી આપેલા ઓપ્શનમાંથી એક પણ વિગતો ન જ ગમતી હોય તો એ ખાનું ખાલી રાખી શકે છે. આપેલ વિકલ્પોના સમૂહમાંથી એક કરતાં વધુ વિકલ્પોની પસંદગી માટે ચેકબોક્સનો ઉપયોગ થાય છે. વાત કરીએ રેડિયો બટન. અહીંયા તમારી સમક્ષ જે દેખાય છે મેલ લખેલું અને ફિમેલ લખેલું. આ જે મેલની સામે ડોટ છે એ ભરેલો છે અને ફિમેલની સામેનો છે ખાલી છે. આ બંને રેડિયો બટન છે. રેડિયો બટનનો મતલબ એવો થાય છે કે એક સમયે આપેલા ઓપ્શનમાંથી ફક્ત એક જ વસ્તુ પસંદ કરવાની મંજૂરી આપે તેને રેડિયો બટન કહે છે. રીઝન એવું છે કે ધારો કે મોટાભાગે આ મેલ ફિમેલ એટલા માટે જ અહીંયા લખ્યું છે કે જ્યારે પણ કોઈ પણ ફોર્મ ભરવામાં આવે છે ત્યાં તમારું જેન્ડર જે પસંદ કરવાનું હોય છે, ઘણામાં ડ્રોપડાઉન તરીકે હોય કે એમાંથી મેલ ફિમેલ એવી રીતે પસંદ કરો, લખાણ સિલેક્ટ થાય. પણ ઘણામાં ડોટ સ્વરૂપે હોય છે. ડોટ સ્વરૂપે એટલા માટે કે જ્યારે એક વસ્તુ સિલેક્ટ કરો ત્યારે બીજી વસ્તુ ઓટોમેટિકલી ડી સિલેક્ટ થઈ જાય છે. એનું નામ છે રેડિયો બટન. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો નેમ. એટલે ઇનપુટ ટાઈપ કયું છે તો કે છે કે રેડિયો. એનું નામ શું છે તો જેન્ડર. વેલ્યુ શું છે તો મેલ અને ચેક્ડ. ચેક્ડ એટલા માટે કે આ જે વિગતો છે આપણે જ્યારે પણ કંઈ બનાવતા હોઈએ, રેડિયો બટન ધારો કે આપણે ફોર્મ બનાવીએ છીએ, અત્યારે આપણે એ જ શીખી રહ્યા છીએ કે HTMLથી ફોર્મ કેવી રીતે બને છે, બરાબર. તો એમાં આપણે જુદા જુદા એલિમેન્ટ શીખીએ છીએ. એની અંદર એ જ કીધું કે ધારો કે આપણે અત્યારે રેડિયો બટન બનાવી રહ્યા છીએ, તો રેડિયો બટનની અંદર હું રેડિયો બટન જ્યારે બનાવું છું ત્યારે મેલની સામે મેં ચેક્ડ મૂકેલું છે, જ્યારે ફિમેલની સામે કાંઈ જ નથી મૂક્યું. એ અહીંયા તમે જોઈ શકો છો કે મેલની અંદર સિલેક્ટ કરેલું દેખાય છે અને ફિમેલની અંદર સિલેક્ટ કરેલું દેખાતું નથી. ઇટ મીન્સ એટ અ ટાઈમ એક સમયે ફક્ત બેમાંથી એક જ વસ્તુની પસંદગી માટે તમારે કમ્પલસરી અહીંયા ચેક કરેલું એકમાં મૂકવું પડે. એટલે જ્યારે પણ ફિમેલ ચેક કરવામાં આવશે અહીંયાથી તો આ નીકળી જાય, અહીંયા સિલેક્ટ કરવામાં આવશે તો આમાંથી નીકળી જશે. એક સમયે અહીંયા ચોખવટ કરે છે કે ફોર્મમાં રેડિયો બટન બનાવે છે. આપેલ રેડિયો બટનના સમૂહમાંથી એક સમયે માત્ર એક જ રેડિયો બટન પસંદ કરી શકાય છે. આપણે કમ્પ્યુટરના સ્ટુડન્ટ છીએ, આગળ ઘણા બધા સોફ્ટવેરમાં આવા રેડિયો બટન ઉપર આપણે ઘણું બધું કામ કરવાનું આવશે, ત્યારે તમને થોડીક વધારે માહિતી મળશે કે 2 નહીં પણ 3 આપેલા હોય ને, ધારો કે રેડિયો બટન, તો પણ એક સમયે માત્ર એક જ રેડિયો બટનની પસંદગી થઈ શકે છે. વાત કરીએ સબમિટ બટનની. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે સબમિટ ટાઈપ શું છે તો કે ઇનપુટ ટાઈપ શું છે તો કે છે કે સબમિટ. વેલ્યુ શું છે સેન્ડ. નેમ શું છે તો કે સબમિટ બટન. SBTN શોર્ટ લખી નાખ્યું છે. સબમિટ એટલે કે મોકલવું. આપણને ખબર છે જ્યારે ઓનલાઈન કંઈ પણ ફોર્મ ભરતા હોય તો કાં તો કાગળ ઉપર આપણે હાર્ડ કોપીની વાત કરીએ, તમે ફોર્મ ભરો પછી તમારી પાસે નથી રાખતા. ફોર્મ એટલા માટે જ ભરીએ છીએ કે કોકને દેવાનું હોય છે. સ્કૂલનું ફોર્મ ભર્યું,
ફોર્મ ઘરે લઈ ગયા, ભર્યું, પણ આપવા ક્યાં આવશો? તો કે સ્કૂલમાંથી લીધું છે, સ્કૂલમાં જ આપવા આવશો. ઓનલાઈન ફોર્મ ભરો છો, ઓનલાઈન જ્યાંથી ખોલ્યું છે ત્યાં જ તમે નેક્સ્ટ ગમે એટલા પેજ આપ્યું હોય, પણ છેવટે શું આવશે? ફોર્મ છે તો સબમિટ એટલે જે તે જગ્યાએથી તમે ફોર્મ ખોલ્યું છે ત્યાં તમારી માહિતીઓને પરત ભરવા માટે મોકલવાનું છે. એટલે કે એની વેલ્યુ કેવી છે? સેન્ડ, મોકલવું. એનું નામ શોર્ટ ફોર્મ કરી નાખવાનું, સબમિટ બટન. તે ફોર્મમાં સબમિટ બટન બનાવે છે. સબમિટ બટન પર ક્લિક કરતા ફોર્મમાં નિર્દેશિત સરનામા પર ફોર્મની વિગતો મોકલવામાં આવે. વાત કરીએ રીસેટ બટનની. રીસેટ બટન એટલે કે જ્યારે કોઈ પણ વિગતો ફોર્મમાં ભરેલી હોય અને એમાં ધારો કે કોઈ ભૂલ આવી છે અને એ ભૂલોને કાઢી નાખવી છે, તો દરેક ખાના ખાલી કરવા જવાની જરૂર નથી. નીચે રીસેટ બટન છે, રીસેટ બટન આપો, દરેક ખાના પૂર્વ નિર્ધારિત થઈ જશે. સૌથી પહેલાં તો આપણે એને બનાવવાની વિગતો જોઈ લઈએ કે ઇનપુટ ટાઈપ રીસેટ, એની વેલ્યુ રીસેટ અને નેમ રીસેટ બટન. એની વેલ્યુ શું કરશે? તો કે ફોર્મને રીસેટ કરશે. આનાથી રીસેટ બટન બનાવી શકાય છે. રીસેટ બટન પર ક્લિક કરતા ફોર્મને તેની પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે ફરીથી શરૂ કરવામાં આવે છે. ખાસ યાદ રાખો, અહીંયા લખ્યું છે પૂર્વ નિર્ધારિત. પૂર્વ નિર્ધારિત એટલે ધારો કે હમણાં આગળના સ્લાઇડમાં આપણે જોયું કે ચેકબોક્સ હતું એ રીડિંગની સામે સિલેક્ટ કરેલું હતું, મેલ અને ફિમેલમાં મેલની સામે સિલેક્ટ કરેલું હતું. તો એ બધી વસ્તુઓ જે આપણે અગાઉથી ફોર્મની અંદર બનાવીને મૂકી છે એ બધી પૂર્વ નિર્ધારિત કહેવાય. તો જ્યારે ફોર્મમાં કોઈ ભૂલ છે એને સુધારો કરવો છે, કાઢી નાખવું છે, તો ફક્ત રીસેટ આપો એટલે બાય ડિફોલ્ટ જે કંઈ ગોઠવણી હશે પૂર્વ નિર્ધારિત એ ફરીથી આવી શકશે. ટેક્સ્ટ એરિયા એક કરતાં વધુ લીટીમાં લખવાની સુવિધા આપે છે. તેને મલ્ટી લાઇન ટેક્સ્ટ ઇનપુટ પણ કહે છે. ટેક્સ્ટ એરિયાનો ટેગ તમે જોઈ શકો છો. ટેક્સ્ટ એરિયા સ્ટાર્ટ ટેગ એન્ડ ક્લોઝ ટેગનો ઉપયોગ થાય છે. એ અમર્યાદિત અક્ષરો ઉમેરવાની સુવિધા આપે છે. અહીંયા તમે જોઈ શકો છો રીમાર્ક માટે બનાવેલું જે છે તે છે ટેક્સ્ટ એરિયા. યાદ રાખવા માટે ખાસ એક હતું ટેક્સ્ટ બોક્સ, જેની અંદર લિમિટેડ લખાણ લખી શકતા હતા. ટેક્સ્ટ એરિયા જેની અંદર વધુ લખાણ ઉમેરી શકો છો. ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ રિપોર્ટ, લાંબુ લખાણ, વર્ણન, કોમેન્ટ વગેરે માટે થાય છે. ટેક્સ્ટ એરિયાનું ખાસ યાદ રાખજો, કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતા દ્વારા દર્શાવી શકાય છે. ખરેખર થાય છે રોઝ એન્ડ કોલમ્સ, પણ અહીંયા જે ખરેખર લખાણ જે છે રોઝ અને કોલ્સ તરીકે જ ઓળખવામાં આવે છે. અને એને બનાવવા માટેનું છે ટેક્સ્ટ એરિયા. નેમ ઇઝ ઇક્વલ ટુ રીમાર્ક, રોઝ ઇઝ ઇક્વલ ટુ 4, કોલમ્સ ઇઝ ઇક્વલ ટુ 20, એન્ટર યોર રિમાર્ક્સ હિયર. આ જે લખાણ છે એન્ટર યોર રિમાર્ક્સ હિયર, એ એવું છે કે ઘણી વખત તમે બોક્સની અંદર વાંચતા હશો એન્ટર યોર કોમેન્ટ હિયર, એન્ટર યોર રિવ્યૂઝ હિયર, એન્ટર યોર એડ્રેસ હિયર. એટલે કે એ લખાણ એવું છે કે જ્યારે તમારું કર્સર ત્યાં ક્લિક કરી અને લખાણ લખવાનું શરૂ કરશો એટલે ઓટોમેટિક જતું રહેશે. 4 છે એ રો છે અને 20 છે કોલમ છે. એટલે રો એટલે આડી ગણવાની લીટીઓ અને કોલમ એટલે ઊભા ખાના ગણવાના. સિલેક્ટ એન્ડ ઓપ્શન એલિમેન્ટ ડ્રોપડાઉન મેનુ જેને કહી શકાય. અહીંયા તમે જુઓ છો કન્ટ્રી ઇન્ડિયાની બાજુમાં જે એરો છે તીરનું નિશાન એ ડ્રોપડાઉન કહેવાય અને બાજુમાં ઇન્ડિયા લખાણ છે એ ઓપ્શન કહેવાય. બરાબર, આપેલા ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાની મંજૂરી. સિલેક્ટનો ઉપયોગ સિલેક્ટ મેનુ એટલે કે ડ્રોપડાઉન બનાવવા માટે થાય છે. ઓપ્શન આપણને પુલ ડાઉનમાં જોવા મળતા વિકલ્પો ઉમેરવાની સુવિધા આપે છે. સાથે જ બોલાય છે સિલેક્ટ એન્ડ ઓપ્શન. સિલેક્ટ સ્ટાર્ટ ટેગ, ક્લોઝ ટેગ એ પુલ ડાઉન બનાવવા માટેનો મુખ્ય ટેગ છે. ઓપ્શન સ્ટાર્ટ ટેગ, ઓપ્શન ક્લોઝ ટેગ દ્વારા પુલ ડાઉનમાં વિકલ્પો બનાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સિલેક્ટ સ્ટાર્ટ ટેગ, સિલેક્ટ ક્લોઝ ટેગ. ઓપ્શન વેલ્યુ અમદાવાદ, ઓપ્શન ક્લોઝ. ઓપ્શન વેલ્યુ બરોડા, ઓપ્શન ક્લોઝ. ઓપ્શન વેલ્યુ સુરત, ઓપ્શન ક્લોઝ અને સિલેક્ટ ક્લોઝ. વાત કરીએ એક HTML ફોર્મ બનાવવાની. ચોપડીની અંદર વિગતોમાં આપેલું જ છે. HTML સ્ટાર્ટ ટેગ, હેડ ટેગ, ટાઇટલ ટેગ સ્ટાર્ટ, ટાઇટલ ટેગ ક્લોઝ, રજિસ્ટર ફોર્મ, બોડી કલર એટલે કે
હેડ અહીંયા ક્લોઝ કરી દીધું છે. હંમેશા ટાઇટલ જે છે હેડમાં જ લખવાનું આવે. હેડિંગ 1 સેન્ટર રજિસ્ટ્રેશન ફોર્મ. સેન્ટર અહીંયા પિંક જે છે બીજી કલર છે, બોડી કલર આપેલો છે. H1 ક્લોઝ, સેન્ટર ક્લોઝ. ફોર્મનું નામ છે FRM રજિસ્ટ્રેશન ફોર્મ. એક્શનની અંદર આપણે ભણી કે એક્શન URL શું સ્વીકારે છે, તો કે રજિસ્ટ્રેશન ફોર્મ .html. હવે આ જે બધા છે ઇનપુટ ટાઈપ આપણે જેમ જોઈ લીધા, ટેક્સ્ટ બોક્સ, મિડલ નેમ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. અહીંયા જો ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ, લાસ્ટ નેમ. જેન્ડર બનાવ્યું છે, રેડિયો બટન લીધું છે, ચેકબોક્સ બનાવ્યા છે, સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ. ટેક્સ એરિયા રો 5 અને કોલમ 70ની બનાવેલી છે. સિટીમાં આપેલા છે, સિટી ઓપ્શન સિલેક્શન આપેલું છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત. સબમિટ બટન બનાવેલું છે, રીસેટ બટન બનાવેલું છે. TR અને TD હમણાં જ આપણે આગળ જોઈશું. ટેબલ પણ ક્લોઝ કરી લીધું, સેન્ટર ક્લોઝ કર્યું, ફોર્મ ક્લોઝ કર્યું, બોડી ક્લોઝ કરી અને HTML પણ ક્લોઝ કર્યું. એ જે બધું લખાણ હતું એ હતું HTML. એને તમારે સેવ કરવાની હોય રજિસ્ટ્રેશન ફોર્મ .html આપીને. અને એ જ્યારે HTML ફાઇલ થાય ત્યારે તમારે એને ખોલવા માટે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરવાનો હોય છે. ઇન્ટરનેટ મતલબ કોઈ પણ બ્રાઉઝરમાં. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ઓપન કરેલું છે, જેની અંદર તમને દેખાય છે ફર્સ્ટ નેમ ટેક્સ્ટ બોક્સ, ફર્સ્ટ નેમ ટેક્સ્ટ બોક્સ, મિડલ નેમ ટેક્સ્ટ બોક્સ, લાસ્ટ નેમ ટેક્સ્ટ બોક્સ, જેન્ડર મેલ, રેડિયો બટન ફિમેલ, રેડિયો બટન તમે જોઈ શકો છો એક જ વસ્તુ. આ બધું બાય ડિફોલ્ટ દેખાય છે એટલે સિલેક્ટ કરેલું. સિંગિંગ છે, ડાન્સિંગ, રીડિંગ, ઇન્સર્ટ એડ્રેસ હિયર. એડ્રેસ માટે રોઝ, કોલમ્સ 5 અને 70નું જે બનાવેલું છે. સિટી અંદર ડ્રોપડાઉન ખોલો તો બધા જ ઓપ્શન દેખાય. સબમિટ બટન અને રીસેટ બટન. આ આપણે બનાવ્યું રજિસ્ટ્રેશન ફોર્મ HTML દ્વારા. ટેબલની વાત કરીએ. સામાન્ય રીતે ટેબલનો ઉપયોગ કોષ્ટક પ્રકારની માહિતી સંગ્રહવા માટે થાય છે. ટેબલ દ્વારા આપણે ફોર્મના ઘટકોને વ્યવસ્થિત ગોઠવણી પણ કરી શકીએ છીએ. ટેબલ દ્વારા ટેબલ બનાવી શકાય છે કે ટેબલ ટેગ આપેલું છે તેના દ્વારા ટેબલ બનાવી શકાય છે. TR દ્વારા ટેબલની રો બનાવી શકાય છે. TR ઇટ મીન્સ ટેબલ રો એવું થાય છે. TH દ્વારા ટેબલના હેડિંગ બનાવી શકાય છે. TH મીન્સ ટેબલ હેડિંગ. ખાસ યાદ રાખજો, TR ટેબલ રો, TH ટેબલ હેડિંગ. TD દ્વારા ટેબલના ડેટા સેલ બનાવી શકાય છે. TD મીન્સ ટેબલ ડેટા. ટેબલનું જે ખાનું બને ને ખાનાની કિંમત, ટેબલ ડેટા. હવે અહીંયા HTML થી આખું જ ટેબલ કેવી રીતે બને આપ્યું છે. HTML ટેગ સ્ટાર્ટ, હેડ ટેગ સ્ટાર્ટ, ટાઇટલ ટેગ સ્ટાર્ટ યુઝિંગ ફોર્મ, ટાઇટલ ટેગ ક્લોઝ, હેડ ક્લોઝ, બોડી સ્ટાર્ટ. હવે અહીંયા જે લખાણ છે એવી રીતે છે કે કોઈ પણ વસ્તુ જે આપણે ગુજરાતી ફોર્મેટ પહેલાં સમજવી પડશે. ગુજરાતી ફોર્મેટની અંદર તમે લેટર લખો, કવિતા લખો, પ્રશ્નનો જવાબ લખો, દરેકની એક સ્પેશિયલ ફોર્મેટ હોય છે. અને દરેક ફોર્મેટમાં ટાઇટલ હોય, હેડિંગ હોય, કેવી રીતે લખવું છે હોય, અને એના પછી બધી જ વિગતો બોડી પાર્ટમાં સમાયેલી હોય અને છેલ્લે એનો એન્ડિંગ પાર્ટ હોય. પણ સામાન્ય વસ્તુ સમજાવું તો એક વસ્તુ ક્લિયર કરવી પડે કે ધારો કે મેં તમને એક કોરો કાગળ આપ્યો, મેં તમને કોરા કાગળમાં લખાણ લખવાનું કીધું. હું તમને એમ કહું કે રોલ નંબર લખો, નામ લખો અને તમારો સબ્જેક્ટ લખો. હવે મેં તમને કોઈ જ વસ્તુથી બાંધ્યા નથી. મતલબ મેં તમને એવું નથી કીધું કે ક્યાં તમે નામ લખશો, ક્યાં તમે સબ્જેક્ટ લખશો ને ક્યાં તમારો રોલ નંબર લખશો. મતલબ જ્યારે મારા હાથમાં કાગળ આવશે ત્યારે જેના હાથમાં જે કલરની પેન છે એનાથી કોઈ પણ ફોર્મેટમાં લખેલી વસ્તુ મારા સુધી પહોંચશે. જ્યારે હું ડેટા કલેક્ટ કરું એટલે મારે કોઈનામાં પહેલો હશે રોલ નંબર, કોઈનામાં બીજો રોલ નંબર લખ્યો હશે, કોઈનામાં પહેલું જ નામ લખ્યું હશે, કોઈનામાં બીજા નંબરમાં નામ લખેલું હશે. તો મારે યોગ્ય ફોર્મેટમાં ડેટા જોઈતો હોય તો સૌથી પહેલાં તો મારે તમને લખાણ લખતા પહેલાં કહી દેવું પડે કે ભાઈ લખાણ છે એ બ્લેક પેનથી કે બ્લુ પેનથી લખજો, કેપિટલમાં જ લખજો, આવી રીતે જ લખજો, સેન્ટરમાં જ લખજો, જગ્યા છોડજો, એક લાઈન છોડીને લખજો, પહેલા ક્રમમાં નામ લખજો, બીજા ક્રમમાં રોલ નંબર લખજો અને ત્રીજા ક્રમમાં વિષય લખજો. તો આ બધી જો મેં તમને વિગતો કીધી હોય તો મને જ્યારે હું ડેટા કલેક્ટ કરું તમારા બધા પાસેથી ત્યારે યોગ્ય ફોર્મેટમાં ડેટા મળશે.
એટલે અહીંયા પણ કમ્પ્યુટરમાં પણ એ જ કરવામાં આવે છે કે સૌથી પહેલાં તો એની વિગતો આપી દેવાની શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, પછી એમની કામની સોંપણી થાય જેને બોડી પાર્ટમાં આપવાનું. એટલે કે હેડ પાર્ટમાં બધું આપણે પહેલાં જે વસ્તુઓ છે તેને મૂકવાની હોય છે. બોડીની અંદર લખ્યું ટેબલ બોર્ડર, TR, ટેબલ રો, ટેબલ ડેટા, રોલ નંબર, નેમ, સિટી, રામ, સુરત. આ જે છે ટેબલ ડેટા નેમ અને સિટી આપ્યું છે. એની અંદર લખાશે રામ, પહેલો ડેટા છે સુરત, બીજો ડેટા છે શ્યામ, રાજકોટ, ત્રીજો ડેટા નથી આપ્યો, 2 ડેટા ભર્યા, ઉપરના હેડિંગ આપ્યા. તમે ટેબલ ક્લોઝ, બોડી ક્લોઝ, HTML ક્લોઝ તમે જોઈ શકો.